આ વચ્ચે થરાદ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદ વોર્ડ નંબર 2 માં દરેક સમાજની એક જ માંગ, મીર ખાન કાજી બને અમારી વોર્ડની શાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે થરાદનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે। ખાસ કરીને વોર્ડ નંબર 2 માં આ વખતે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર મીર ખાન રસુલભાઈ કાજીએ પોતાના પ્રચારનો ધમધમાટ તેજ કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, જેમાં મીર ખાન કાજી અને તેમની ટીમ દ્વારા વોર્ડ નંબર 2 ની એક ગલી મોહલ્લા ખૂંદી વળવામાં આવી રહ્યા છે, જેમાં મધરાત સુધી ચાલતા ડોર ટુ ડોર પ્રચારમાં મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં મીર ખાન કાજીએ મતદારોને રૂબરૂ મળી તેમની પાયાની સમસ્યાઓ સાંભળી છે અને તેના નિકાલની ખાતરી આપી છે, જેને કારણે મતદારોમાં તેમના પ્રત્યે ભારે વિશ્વાસ જોવા મળી રહ્યો છે। જેમાં મીર ખાન કાજીની સૌથી મોટી તાકાત તેમની સર્વ સમાજને સાથે લઈને ચાલવાની કાર્યશૈલી છે, જેમાં વોર્ડ નંબર 2 માં તમામ જ્ઞાતિ અને વર્ગના લોકોનો ટેકો મેળવી અને તેમણે વિરોધીઓના સમીકરણો બગાડી નાખ્યા છે, જેમાં તેમની ટીમે જીત મેળવવા માટે અત્યારે એડી ચોટીનું જોર લગાવ્યું છે, જેમાં સ્થાનિક રાજકારણના જાણકારો મુજબ મીર ખાન કાજીની લોકપ્રિયતા અને તેમની ટીમનું સચોટ આયોજન કોંગ્રેસ માટે પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે ને જેમ જેમ મતદાનનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ મીર ખાન કાજીનું પલ્લું ભારે થતું દેખાઈ રહ્યું છે, જેમાં મારો ઉદ્દેશ્ય વોર્ડ નંબર 2 માંનો સર્વાંગી વિકાસ અને દરેક સમાજને ન્યાય અપાવવાનું છે, જેમાં લોકોનો પ્રેમ જોઈ મને ચોક્કસ વિશ્વાસ છે કે પરિવર્તન નક્કી છે। મીર ખાન કાજી ઉમેદવાર કોંગ્રેસ અને હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં મતદારો કોના પર કળશ ઢોળે છે, પરંતુ હાલની સ્થિતિએ મીર ખાન કાજીએ મેદાન મારી લીધું હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે। આ તસવીરની સાથે કવિમભાઈ ચૌહાણ।